નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે અતિથિ કાર્યક્રમમાં ઉપસ્થિત છે રોટોફિલ્ટ એન્જિનિયર્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર કિશોરભાઈ. કિશોરભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. કિશોરભાઈ, એન્જિનિયર તો થઈ ગયા હતા. એન્જિનિયરિંગમાં જ્યારે અભ્યાસ કરવાનું એડમિશન આપને જ્યારે મળ્યું, શું ડ્રીમ હતું એ ટાઈમે? ગુજરાતી એન્ટરપ્રેનર ડ્રીમ હોય ગુજરાતીમાં કે મારે મારી પોતાની કોઈ એક ઇન્ડસ્ટ્રી કરવી છે. ઓકે, પણ એ ઇન્ડસ્ટ્રી કર્યા પહેલાં એક્સપિરિયન્સ તો લેવો જ પડે. સો ક્યાં એવી જગ્યાએ એક્સપિરિયન્સ લો જેથી એ એક્સપિરિયન્સને હું મારી ઇન્ડસ્ટ્રીઝમાં મોલ્ડ કરીશ. ઓકે. સો પહેલેથી એક ડિસાઇડેડ તો હતું જ કે એક એન્ટરપ્રેનર તરીકે એક લાઈફ આવનારા દિવસોમાં બનાવવી છે. બટ વાત થઈ હતી એ સમયે આપે કીધું હતું પણ ખરું કે ક્યાંક એરફોર્સમાં જોડાવાની પણ ઈચ્છા હતી ખરી આપને? ઇટ વોઝ એકચ્યુઅલી શું છે કે એઝ એજ ગ્રોઝ, ઓકે, દરેકના એક સપના થોડા ચેન્જ થતા જતા. શરૂઆતના જ્યારે સ્કૂલિંગ ડેઝની જે વાત કરી, ત્યારે સ્કૂલિંગ ડેઝમાં જ્યારે ઉપરથી પ્લેન જતું જોઈએ એટલે લાગે કે આઈ શુડ જોઈન. ઓકે એટલે તેઓ વખતની આપણી એનસીસી એરવિંગ બી જોઈન કરી. ઓકે, અને સ્ટુડન્ટ પાયલોટ લાયસન્સ બી લીધેલું. ઓકે, પણ સંજોગોના કારણે પછી ધેન ગ્રેજ્યુઅલી આફ્ટર એન્ટરિંગ ઇન્ટુ એન્જિનિયરિંગ પેલા સપના ચેન્જ થતા. ઓકે, અને ધેન થયું કે ના, ઇન્ડસ્ટ્રી ઇઝ અ રાઇટ થિંગ. ઓકે, એરફોર્સ યસ ઇટ કેન બી રાઇટ, બટ પછી એ આઉટલુક જિંદગીના જે કહીએ ને તે વખતે એન્જિનિયરિંગમાં ભણતા બદલાતો હતો. અને ત્યારે એન્જિનિયર થઈને બહાર નીકળ્યો ત્યારે ઇટ વોઝ વેરી ક્લિયર કે મારે મારી પોતાની ઇન્ડસ્ટ્રી કરવી છે. એ પહેલાં કંઈક એક્સપિરિયન્સ લેવો છે. એન્જિનિયરિંગ અભ્યાસ પૂરો કર્યા બાદ આપે ભાભા રિસર્ચ પણ જોઈન કર્યું હતું. એ કેટલું કામમાં આવ્યું? રાધર એ અનુભવ લેવા માટે આપે કીધું કે શરૂઆતમાં કે નોકરી પણ કરવી પડે. ભાભા રિસર્ચ, અને એમાં પણ આઈ થિંક ન્યુક્લિયર સ્પેસિફિક એક સબ્જેક્ટની અંદર હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ? ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. ઇટ વોઝ અ લર્નિંગ ઓશન. ત્યાં આગળ શીખવા માટે એટલું બધું છે કે આપણી જેટલી તાકાત હોય એટલું શીખી શકીએ. ઓકે, ત્યાંથી હું એક એન્જિનિયરિંગની ડેફિનેશન શીખ્યું અને જે અમારી કંપનીમાં અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ. ઓકે, engineering there was defined by one word: common sense. Oh great. Applied, it becomes very simple. Think anything with a common sense, and then you start deriving the things. It will become simple. નાવ અહીંયા ક્વેશ્ચન એક આવે કિશોરભાઈ, આપે કીધું કે ક્યાંક એન્જિનિયરિંગને એક વર્ડની અંદર કોમન સેન્સ એની સાથે આપણે એને ડિફાઇન પણ કરી લીધું, જે આપણે લાગ્યું કે ત્યાંથી મને શીખવા મળ્યું. બટ ડુ યુ ફીલ દેટ કે કદાચ જો આપણે અત્યારે કમ્પેર કરવાનું કહેવામાં આવે, એક કોઈ લિટરેટ પર્સન કે જેણે કોઈ ટોપ ડિગ્રી હાંસિલ કરી છે, સફળ નથી થતો, આપ કહેશો કે ઇટ્સ અ લેકિંગ ઓફ કોમન સેન્સ, કદાચ એ નથી કરતો. સફળ થવા માટે શું જરૂરી હોય છે? ડેડિકેશન.
is very important. And then knowledge and application. See, there are two types of knowledge. One is, okay, somebody has got a degree with the highest mark, but the concept clear now. So he cannot apply it. And if he cannot apply, he cannot be successful. So application of the knowledge is very important. અને ત્યાર પછી ડેડિકેશન. અને સફળતા કંઈ ઓવરનાઇટ નથી આવતી. સફળતા માટે સ્ટેજીસ હોય છે. યુ હેવ ટુ ગો ટુ વન સ્ટેજ, કન્સોલિડેટ, ગો ટુ સેકન્ડ સ્ટેજ, અને એ રીતે જો તમે આગળ વધો અને એના માટેના જે પરિશ્રમ કરો એ ડાયરેક્શન, તો આઈ ડોન્ટ થિંક કે સફળ ના થાય. કિશોર, આપે કીધું કે દેર આર સો મેની સ્ટેજીસ ટુ બીકમ અ સક્સેસ. સો આ દરેક સ્ટેજમાં હર્ડલ્સ પણ આવતા હશે, દરેક વ્યક્તિને આવે. એવી કઈ વિકટ પરિસ્થિતિ કે જે આજની તારીખમાં પણ કિશોરભાઈ ભૂલી નથી શકતા, કે એ સમયે એ પરિસ્થિતિ આવી હતી, એનો સામનો કરી લીધો અને સફળ થવામાં કદાચ એ પરિસ્થિતિ ખૂબ જ ઉપયોગી નીવડી? આપને પહેલાં કીધું કે મેં બીઆરસીમાં જોબ કરતો હતો. એ છોડ્યા પછી મેં જ્યારે ધંધો ચાલુ કર્યો, તો ઇટ વોઝ અ બિગ ડિફરન્સ. ત્યાં આગળ ઇટ વોઝ વન ઓફ ધ બેસ્ટ લાઈફ. એઝ ફાર એઝ જોબ ઇઝ કન્સર્ન, સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ હતી, સિક્યોર્ડ જોબ હતી, એવરીથિંગ વોઝ સિક્યોર્ડ. પ્લસ બીચ કેન્ડી હોસ્પિટલની બાજુમાં તે વખતે ઘર આવેલું. વન કેનોટ ડ્રીમ ટુ સ્ટે there. એ છોડ્યા પછી જ્યારે મેં ધંધો સ્ટાર્ટ કર્યો, આઈ હેવ પાસ થ્રુ ધ ફેઝ જ્યારે મારી પાસે ખિસ્સામાં 10 રૂપિયા નહોતા. મારે ફેક્ટરી ઉપર જવું છે, મારી પાસે 10 રૂપિયા નથી ને પેટ્રોલ મોટરસાઇકલ, બટ આઈ ડિડન્ટ લેફ્ટ ઇટ. ને આ કરવું છે એટલે કરવું છે, ગમે તે રીતે, ગમે તે ભોગ. દેટ માય. અને બીજું, ગોડ હેઝ ઓલ્સો હેલ્પ મી. ને ઇફ યોર ઇન્ટેન્શન્સ આર ક્લિયર એન્ડ ડાયરેક્શન ઇઝ ક્લિયર, તો ગોડ હેલ્પ્સ. સમટાઈમ્સ એક અલગ વિચારથી વ્યક્તિ જે નોર્મલ રૂટીન પાથથી કંઈક અલગ વિચારે છે. નોર્મલી સફળ માણસોને જ્યારે પણ મળવાનું થાય છે, એમની વાતો સાંભળીએ છીએ, વાંચીએ છીએ, ત્યારે એક વસ્તુ ચોક્કસ મળે છે કે નોર્મલ ટ્રેક જે બનેલો હોય છે ને એ ચૂઝ નથી કરતા, એ પોતાની કેડી પોતે બનાવતા હોય છે. આવા સમયે એકલી એ વ્યક્તિ કદાચ સફળતાનો શ્રેય ભલે લઈ લેતી હોય, પરંતુ તેની સાથે અનેકો લોકો બીજા જોડાયેલા હોય છે. મોરલ સપોર્ટથી જોડાયેલા હોય છે, ઇન્ટેલેક્ચ્યુઅલ સપોર્ટથી જોડાયેલા હોય છે, ફાઇનાન્શિયલ સપોર્ટથી જોડાયેલા છે. આપ કઈ એક વ્યક્તિને આશ્રય આપવા માગો છો? હું એક વ્યક્તિને નથી આપવા માંગતો આશ્રય. સી, મોરલ સપોર્ટથી મારે સાથે મારા ફાધર હતા અને મારી વાઈફ. અને ફાધર વોઝ વેરી ક્લિયર કે તારે કરવું છે તો તું કર. ધો હી વોઝ ઓર્ડિનરી મેકેનિક, પણ તું ઘર ચલાવવાની ચિંતા ના કરતો એ હું જોઈશ, પણ તું તારી રીતે આગળ વધ. અને મારી વાઈફ has also spent a time with me કે whereby કહું છું ને 10 રૂપિયા ના હોય, અમે બે જણા ખાલી ચાલતા ચાલતા ફરીને પાછા આવતા. She has not complained. સો યોર ફાધર એન્ડ યોર વાઈફ બહુ મેજર રોલ આપણી લાઈફની, આપણી સફળતાની અંદર. કિશોરભાઈ, વાતો ચાલુ રાખીશું, સમય થયો છે એક વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ કિશોરભાઈ મકવાણા સાથે સફળતાની કેડી પર પગરણ તો માંડી દીધા, પરંતુ આગળ ટોપ પર કઈ રીતે પહોંચ્યા તેની વાતો એક નાનકડા વિરામ બાદ.
કિશોરભાઈ, બ્રેક પહેલાં આપે કીધું કે પિતાજી અને આપના પત્ની એ બંનેનો સાથ એવો મળ્યો, કદાચ મોરલ સપોર્ટ સ્ટ્રગલ જ્યારે ચાલતી હોય છે ત્યારે ખૂબ જ જરૂરી હોય છે લોકો, કારણ કે નિષ્ફળતાઓ રાહ જોઈને જ બેઠી હોય છે કે આ બિલકુલ કંઈક અલગ કરવા જઈ રહ્યો છે, ચાલો આને તો પાછો પાડવો જ પડે, ચાહે તે સંજોગોની દ્રષ્ટિએ હોય કે કોઈ માનવીય પણ હોઈ શકે છે. સ્ટ્રગલ સમયે એવું તો હોય નહીં કે માણસ અડગ હોય તો બહુ અડગ જ રહે, ક્યારેક તો ભાંગી પડે. એકાદો ટાઈમ તો એવો આવ્યો જ હશે કે જ્યારે ક્યાંક નિરાશાના વાદળો એટલા બધા ઘેરાઈ ગયા હશે કે કિશોરભાઈને થયું હશે કે શું આ જ મારે ફેસ કરવાનું છે? એ તો રહેવાનું છે. જ્યારે બેક ઓફ ધ માઇન્ડમાં અને એક આપણો સમાજ છે, બે રીતે તમે વિચારો. જ્યારે આ સારી આવી જોબ છોડી અને બિઝનેસ કરવા માટે આગળ આવ્યો અને બિઝનેસમાં જ્યારે સક્સેસ આ તકલીફો પડતી હોય ત્યારે આપણો સમાજ એક એવો છે કે જે કે આટલી સારી નોકરી છોડીને આવ્યો હોય છે. આ એક મોટો ક્વેશ્ચન માર્ક રેઝ થાય. આપણી સોસાયટી જ રેઝ કરે. સફળતાને બધા જ કહે છે કે બહુ સફળ થઈ ગયો, પણ જ્યારે નિષ્ફળ સફળતા અને નિષ્ફળતા એ કોઈની બે સાઈડ છે. તો હવે ઘણી બધી કોઈને આપણે ઉછાળી ઘણી બધી ઉલટો પડે કે સીધો પડે, એ હેપન્સ. પણ તમે જે માર્ક લીધેલો છે એમાં કેલ્ક્યુલેશન બી કરેલા હોય, તમે વિચાર લીધો હોય, અમુક ડિસિઝન્સ તમે જે લીધા હોય અને નિષ્ફળ જો થયા હોય તો એ શા માટે નિષ્ફળ થયા એનું જો એનાલિસિસ કરીએ તો સેકન્ડ ટાઈમ એ ભૂલ નથી કરતા. તો નિષ્ફળતામાંથી બી ઘણું શીખવાનું મળે છે. હું ઘણું શીખ્યો છું નિષ્ફળ થઈને. મારે એ જે એકાદો ઇન્સિડન્ટ જે કમિંગ ડેઝની અંદર જે લોકો વિચારી રહ્યા છે કે અમારે પણ સફળ થવું છે, કોઈક એવો કિસ્સો મેં આપને પૂછ્યું, ફરીવાર રિપીટ કરું છું કે કયો એવો ટાઈમ આવ્યો હતો કે જ્યારે ક્યાંક સૌથી વધુ નિરાશ કિશોરભાઈ થયા હતા? જ્યારે મેં પહેલું ઇક્વિપમેન્ટ ડિઝાઇન કરી, ડેવલપ કરી અને વેન આઈ વેન્ટ પુટ અપ ઇન ધી માર્કેટ, ત્યારે વેન આઈ વેન્ટ ટુ મીટ ધ પીપલ, એટલે ઘણાને મળવા ગયો. આઈ ડોન્ટ વોન્ટ ટુ કોટ ધ નેમ ઓફ ધ કંપની, પણ એ કંપની એક મોટી કોર્પોરેટ, નોટ અ કોર્પોરેટ, ઇટ ઇઝ અંડરટેકિંગ કંપની છે ગવર્મેન્ટની, અને એમાં એક ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ સાહેબ, હું આપને વાત કરું તો 1997-98 ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ સેલ. હવે એ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ સેલ, એમાં એની હેડ છે, એની અંદર ઘણા એન્જિનિયર્સ કામ કરે અને ઇમ્પોર્ટ જે થતી હોય વસ્તુનું ઇન્ડિજિનિયસ કરવા માટેનું એમનું એ કંપનીનો ટાર્ગેટ એના માટે. જ્યારે મેં જઈને વાત કરી કે મેં આ ઇક્વિપમેન્ટ ડેવલપ કર્યું છે, ત્યારે ઇમિડિયેટલી રિએક્શન આવ્યો. ઇટ વોઝ લિટરલી ફ્રસ્ટ્રેટિંગ. બરોબર, ઇટ ઇઝ ઇમ્પોસિબલ, કરી જ ના શકો. રાધર દેન સેઇંગ કે ભાઈ ચાલો તમે કરી છો તો મને દેખાડો, એક સ્ટેજ એવો આવ્યો કે જો આ રીતનો એપ્રોચ લોકોનો થશે તો વોટ વિલ હેપન? અમારી જે મહેનત છે ઇટ વિલ ગો ટુ વેસ્ટ ફોર વોટ? એક મોમેન્ટરી ત્યાં આગળ એવું થઈ ગયું દેટ સેટબેક જે કહીએ ને કે આટલું કર્યા પછી બી જોયા વગર માણસ કેવી રીતે કહી શકે? જો આવી રીતે કોઈ બી કંપની વાળા જોયા વગર કહી દે છે કે આ વસ્તુ આમ છે તો મહેનત પર પાણી કરી દે. આવા સમયે ક્યાંક માણસ સફળ થાય છે ત્યારે ચોક્કસપણે શ્રેય પોતે લેવાનો પ્રયત્ન કરે છે. મેં મહેનત કરી, હું સફળ થયો. નિષ્ફળતા વખતે ચોક્કસપણે પ્રભુ યાદ આવી જાય છે.
કેટલી આસ્થા ભગવાનમાં, કેટલી આસ્થા? ભગવાનમાં આસ્થા છે. That is all. Whether you believe it or not, I believe in superpower. હું કંઈક સ્પેસિફિક એ નથી કે હું આ કાર્ડને માનું છું કે આ કાર્ડને. I believe there is a superpower. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. You also will accept it or anybody will accept it. ઘડી આપણે કાર ડ્રાઈવ કરી જતા હોય, આપણું ધ્યાન સામે હોય, ઘડીકમાં વિચારમાં હોય, ક્યારેક વાત કરતા હોય કોઈની સાથે, અને સડનલી બાજુમાંથી ગાડી નીકળી ગઈ, ત્યારે એક ક્ષણે એમ બી લાગે છે કે સામે ટચ થઈ ગઈ, ટચ થતા થતા નહીં, તો વોટ ડુ યુ કોલ ધેટ? But it was a destiny. There is something superpower which shapes you. ખ્યાલ નથી બાજુમાંથી ગાડી નીકળી રહી છે, કશું જ ખબર નથી, પણ જ્યારે નીકળીને આગળ નીકળી જાય ત્યારે એમ થાય કે આ શું થઈ ગયું, જોય ચાલી ગઈ. આટલા બધા પ્રવાસો નોર્મલી કેટલી વિઝિટ થતી હોય છે ફોરેન ટ્રીપ્સ? કારણ કે અહીંયાનો આટલો મોટો બિઝનેસ સંભાળવો, સાથે સાથે ક્લાયન્ટલ સાથે ડિસ્કશન હોય, કઈ રિક્વાયરમેન્ટ છે અત્યારે વર્લ્ડમાં, કઈ શેની માંગ વધી રહી છે, આના માટે મુલાકાતો પણ કરવી પડતી હશે. ફ્રીક્વન્ટ વિઝિટ કેટલી રહેતી હોય છે લગભગ? એકચ્યુઅલી હમણાં તો થોડી ઓછી કરતી હતી, કારણ કે મારા કલીગ્સ છે બધા કે they have taken over. અને આ શ્રેય હું અમારી કંપનીને બિલ્ડઅપ કરવાનું મારી ટીમ છે. મારી સાથે ફ્રેશ ગ્રેજ્યુએટ થઈને જોઈન થયેલા લોકો છે, જે મારી સાથે છે 1996થી છે. અગેન એક ટાઈમ થયો છે વિરામનો. વિરામ બાદ પ્રોડક્ટ વિશેની વાતો, સ્ટાફ વિશેની થોડી અંતરંગ વાતો કરીશું એક નાનકડા વિરામમાં. દર્શક મિત્રો, સમય થયો છે ફરી એક પાછો વિરામનો. ટોટલ ટર્નઓવર અને મેનપાવરની વાત કરીએ તો થોડી જરા બ્રીફમાં ડિટેલ આપશો જરા. See, as a turnover, we don't look as a turnover. We look as a bottom line. Okay. See, I have seen the company doing 200, 300 crores, but bottom line is getting vanished. And we are not into the commodities and product business, consumer products. We are into capital market and technology. So we go to stage wise. Though incorporation, our company in 1996 month, but we started operation from 2002. Today we have reached to 15 crore last year. This year we are targeting to achieve 20 crore. And we will be in a position. And we don't make, just looking into the market, okay, everybody is going at the pace this. No. We visualize our things because we don't get ready-made people also. So we groom the people, train the things and stabilize. Like, yes, that way we stabilize. Then year after year, it's not always we plan, say 50% or 30%. We plan. We have projected till 2050 what this company will be and what other products we will have. Even this premises is designed and planned what is going to be at 2050. This is not being occupied 100% as on today. And what sort of people we need. So before taking the person, we decide એનો પ્રોફાઇલ શું હોવો જોઈએ. અને આવનારા દિવસોમાં એમનો કઈ રીતે ઉપયોગ કરવો છે આપણે. કિશોર, આપે વાત કરી કે ડિઝાઇનિંગ અને રિસર્ચ અને બિલકુલ એક ફ્રેમ બનાવી રાખી છે આપે કે આવનારા દિવસોમાં સ્ટેપ બાય સ્ટેપ આ રીતે જવું છે. નાવ ક્વેશ્ચન ઇઝ, એન્જિનિયરિંગ ફિલ્ડની વાત કરીએ તો રિસર્ચની બાબતમાં ડુ યુ ફીલ કે વી આર લેકિંગ સમથિંગ? Because see, India has a very good manpower, India has a very intellectual manpower, everything is there, but કંઈક ખૂટે છે. I think રિસર્ચની બાબતમાં કમ્પેર્ડ ટુ અધર કન્ટ્રીઝ આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર નથી. ડુ યુ ફીલ દેટ? It's not the infrastructure. I don't blame the infrastructure. Infrastructure is very different. It's an approach and attitude, which is lacking. This is my personal opinion. I can be wrong. This is my personal opinion. See, we don't have an approach
to do something innovative. We don't accept also because we see immediate results. We look for immediate results. And we are following someone. We always follow someone. And there is a lot of scope. And lacking is tremendous in engineering field as far as innovation is concerned. We always look somebody who has done that, try to get a collaboration involved. We don't try to work by ourselves. એમાં એકલા individual approach નો સવાલ નથી, even the organization is also sometimes like, as I said, કે first time I ગયો ત્યારે મને જ્યારે આવો question મેં પાસમાં કીધું કે અંડરટેકિંગ કંપનીના હેડ ઓફ ધી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ, હા, ઇમ્પોસિબલ. જો આ ટાઈપનો એપ્રોચ રાખીએ ઇવન ધી એન્ડ યુઝર, તો હાઉ યુ કેન રિયલી ડેવલપ ધ પીપલ ઓર ડેવલપ ધી પ્રોડક્ટ? પણ એને જુઓ તો ખરા. એટલે એન્ડ યુઝરનો જે એપ્રોચ હતો પહેલાં, યસ, ટુડે આઈ એમ ફાઇન્ડિંગ યસ દેર ઇઝ અ ડિફરન્સ, ચેન્જ એન્ડ સી. પણ જે એન્ડ યુઝરનો પહેલો એપ્રોચ હતો કે નહીં, ના, જોયા વગર કેવી રીતે થાય, ઇમ્પોસિબલ કેવી રીતે કહેવાય. That also might have, I'm telling you, might have come in the ways of a lot of people who wants to develop, do something. કર્યા પછી બી ક્યાંક એપ્રોચ થયા હોય અને આ રીતના જ્યારે બધા આન્સર મળ્યા કે આ રીતનું થયું હોય, જોયા વગર સી તમે જુઓ. That is attitude problem, yeah, attitude. That is what I feel. ઓકે, ફાઇન. કિશોરભાઈ, કઈ રીતે આખો રૂટીન ડેલી સ્કેડ્યુલ શું હોય છે? બિકોઝ આટલું બધું વિચારતા બી આટલા તરોતાજા એટ એની ટાઈમ. કિશોરભાઈ તરોતાજા ફિઝિકલી અને મગજમાં બી તરોતાજા વિચારો સટાક દઈને કંઈક થિંકિંગ ચાલતું જ રહે છે, પોઝિટિવ થિંકિંગ. શું છે રાઝ, શું છે રાધર ડેલી સ્કેડ્યુલ કયો હોય છે ખાસ? Daily schedule में one normally I get up early morning, 5:30 टीचर है, थोड़ा मोड़ा 6, otherwise 5:30. Sunday હોય તો 6:30. It's not later than that. By 7:30 we are ready. એટલે મારો સન જે સ્કૂલે જાય, he always spend time in the morning. And I spend time with him. 7:30 વાગે સ્કૂલે જતો ને ત્યાર પછી બેન મારી ડોટર છે બસ, અને દેન 8:30 વાગે we take a breakfast together. Breakfast ની અંદર we take our traditional breakfast. We are very clear. અને 9:30 વાગે I leave the house. 9:30 વાગે એટલે મારો મોબાઈલ સ્વિચ ઓન થાય. ઓકે, ઘરની બહાર નીકળું ત્યારે. ઓકે, ત્યાં સુધી મોબાઈલ નો મોબાઈલ, ત્યાં સુધી it is with the family. Then I come to factory. ફેક્ટરીમાં મારે મંદિર છે માતાજી, પહેલાં માતાજીના મંદિર દર્શન કરી આશીર્વાદ લઈ and come back to my cabin. During the process મેં ફેક્ટરીનો રાઉન્ડ બી લેવી, શું છે શું નહીં. Then I did for my routine, because everything અત્યારે આપણી software systems ને બધી systems એટલી બધી develop થઈ ગઈ છે, you get everything online, the single point person. So sitting on that, what has happened in the past in the day, because we have got the ERP systems and all. So I look into that. Okay. So you get the feedback, and then that is the way I start my day. Okay. My routine work I complete by before lunch, which is related to the family. And as I said, I have got now my colleagues who takes care of that. So I started thinking what to do next. Okay. After lunch. After lunch. Suppose further development કેવી રીતે કરું, market development કેવી રીતે કરું, શું કરું, I start thinking on that. ફાઇન. વોટ ઇઝ યોર લાસ્ટ પાર્ટ છે, વોટ ઇઝ યોર મેસેજ ટુ ધ યુથ કે એક સફળતા માટે શું કરવું જોઈએ શોર્ટમાં? સફળતા માટે one has to study, એના વગર મળતી નથી.
ઓવરનાઇટ મળતી નથી એ દીકરી. ઇટ્સ નોટ અ પ્લાટર. જે જમવા માટે જેને જમી લે તરત જમીન નીકળી ગઈ છે સફળતા એનું પ્લાટર નથી હોતું. તો પ્લાટર ક્રિએટ કરવું. એ પ્લાટર ક્રિએટ કરવા માટે વી હેવ ટુ પુટ ધ રાઇટ ડાયરેક્શનલ એફર્ટ્સ. એક ગોલ નક્કી કરી, એક વિઝન નક્કી કરીને એની પર જો પ્રયત્ન કરી ડાયરેક્શનલ મૂવ, તો આઈ ડોન્ટ થિંક સફળતા ના મળે એવું બહુ રેરલી બને. થેન્ક યુ વેરી મચ કિશોરજી. દર્શક મિત્રો, એક ચોક્કસપણે સફળતાનો મંત્ર બહુ જ સારી ભાષામાં જો કહી દઈએ તો અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. દેટ ઇઝ ધ ઓનલી સોલ્યુશન ટુ બી અ સક્સેસ. કિશોરભાઈની જે વાત સાંભળી બિલકુલ ઇન્સ્પિરેશનલ, બિકોઝ કે લાઈફમાં જ્યારે ક્લેરિટી આવે છે, ચાહે થોટ્સમાં હોય, તમારી કોઈ પણ એફર્ટમાં હોય, તો અને તો જ સફળતા સુધી પહોંચી શકાય છે. બટ ઓબ્વિયસલી એમણે કીધું તે પ્રમાણે તેમના અનુભવથી કે લાઈફમાં ઘણા બધા એવા પોઈન્ટ્સ પણ આવે છે, એવા સ્ટેજીસ આવે છે કે જ્યાં કદાચ અમુક સમય માટે ક્ષણિક ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન આવી જાય, પરંતુ તરત જ જો ગોલ સામે હશે અને ક્લેરિટી હશે જો દિમાગમાં, તો ચોક્કસપણે સફળ થતાં આપને કોઈ રોકી નહીં શકે. આ હતી વાત એક એવા અતિથિની કે જેઓએ પોતે પોતાના ડ્રીમ પોતે નક્કી કર્યા, પોતાના ગોલ પોતે નક્કી કર્યા અને ત્યાં સુધી પહોંચવા માટેનું પ્લાનિંગ ડિઝાઇન કરીને તેઓ સફળતા સુધી પહોંચી શકે. આઈ વિશ કે ડેફિનેટલી આ એક લિવિંગ લિજેન્ડ ટાઈપની સ્ટોરી ડેફિનેટલી આપને મદદરૂપ થશે. થેન્ક યુ વેરી મચ અગેન કિશોરભાઈ.